રામચંદ્ર ભગવાન જય। મના દેહ જે દેવ માટે વદે વાણી વળી સદા જે રામ નામે વિચરે સદા નિત્ય જે ધર્મ પંથે જગે ધન્ય છે તે દાસ શ્રી રામ। જય જય રઘુવીર સમર્થ। આજે રઘુવીર સમર્થ રામદાસ સ્વામી શિવાજીના ગુરુ સદગુરુની જન્મ જયંતિ નહીં પણ પુણ્યતિથિ છે। આજ સવારથી કેટલાક મેસેજીસ વોટ્સએપ પર મને મળ્યા પણ એમાં જન્મ જયંતિ એવો એક ઉલ્લેખ કર્યો છે પણ આજે રામદાસ સ્વામીની જન્મ જયંતિ નથી પરંતુ એમની પુણ્યતિથિ છે। જન્મ જયંતિનો જે સમય છે તે રામનવમીનો સમય છે। રામનવમી અને શક સંવત 1530 રામનવમીનો દિવસ અને બપોરે અભિજીત મુહૂર્તમાં રામદાસ સ્વામીનો જન્મ પ્રાદુર્ભાવ થયો છે અને જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે જન્મ સમયે જે નામ આપવામાં આવ્યું તે નામ હતું નારાયણ। અને યોગાનુયોગ આજે જે સ્થાન પર આપણે બેઠા છે તે પણ નારાયણ ગુરુની જ તાલીમ છે। જન્મ સમયનું નામ નારાયણ હતું પરંતુ રામમાં અવિચલ અને સ્થાયી એવી પ્રીતિ હોવાના કારણે એમને સંન્યાસ જ્યારે ધારણ કર્યો ત્યારે રામદાસ એવું નામ ધારણ કર્યું। હવે જે રામના દાસ હોય એ હનુમાનજીના અંશ હોય એમાં કોઈ શક ખરો? એટલે ભક્તોએ અને એમની પ્રતિભા પણ એવી હતી એટલે હનુમાનજીના અંશથી જેનો અવતાર થયો છે તે રામદાસ સ્વામી છે। 862માં દક્ષિણમાં કેટલાક હિન્દુ રાજાઓએ બ્રાહ્મણોને બોલાવ્યા। ત્યાં બ્રાહ્મણોને બોલાવી ત્યાં બ્રાહ્મણોનો વસવાટ કરાવ્યો અને ત્યાં નગરોની સ્થાપના કરી। ગોદાવરીના ઉત્તર તીરે જેને બીડ પ્રાંત કહેવામાં આવે છે એમાં કેટલાક બ્રાહ્મણોના સમૂહને સંઘને સમાજને બોલાવ્યા। આ જે બ્રાહ્મણોના સંઘ ત્યાં આવ્યા એમાં જે પ્રથમ બ્રાહ્મણ ત્યાં જે આવ્યા એમનું નામ હતું કૃષ્ણાજી પંત। આ કૃષ્ણાજી પંત આવ્યા અને ત્યાં બીડમાં એમને એક ગામ વસાવ્યું અને એ ગામમાં એમની પરંપરા ચાલી। આ જે કૃષ્ણાજી પંત હતા તેમના પુત્રનું નામ એમના 4 પુત્ર હતા એમાં જે જ્યેષ્ઠ પુત્ર હતા એમનું નામ દશરથજી પંત હતું। એ દશરથજી પંતના ફરી 6 પુત્રો થયા। હવે દશરથ છે તેમના પુત્રનું નામ પણ રામ જ હશે એટલે દશરથના પુત્રનું નામ હતું રામાજી પંત। એ રામાજી પંતની 19મી પેઢીએ જેનો જન્મ થયો તેમનું નામ હતું સૂર્યાજી પંત અને સૂર્યાજી પંતનો વિવાહ થયો રાણુબાઈ સાથે। અને આ સૂર્યાજી પંત અને રાણુબાઈના વિવાહનું જે પહેલું સંતાન હતું તેમનું નામ હતું ગંગાધર અને એમને લોકો શ્રેષ્ઠ તરીકે ઓળખતા। 1527 શક સંવતમાં એમનો જન્મ થયો અને ત્યારબાદ 2.5-3 વર્ષ પછી બીજા પુત્રનો જન્મ થયો અને તે એ રામદાસ સ્વામી। આ રામદાસ સ્વામીનો જન્મ થયો જો પહેલેથી જ આ કુટુંબ જે હતું એ ભક્તિભાવ વાળું હતું। જેમાં ભક્તિની પ્રધાનતા હતી એવું આ કુટુંબ હતું અને એ સમયે મહારાષ્ટ્રના સંતોના તો જેને કહેવાય ને એટલા બધા સંતો તમે આંગળીના વેઢા પર ગણી ન શકો એટલા બધા સંતો એ વખતે મહારાષ્ટ્રમાં થયા છે। આખું ભક્તિ આંદોલન જો થયું છે ક્યાંક તો એ મહારાષ્ટ્રમાં થયું છે। અને આપણે જે ભક્તિનો શ્લોક કહીએ છીએ એમાં પણ આવું જ કહીએ છીએ ઉત્પન્ના દ્રવિડે દેશે। દ્રવિડ દેશમાં એટલે તમિલનાડુમાં આ ભક્તિનો જન્મ થયો। પછી ત્યાંથી ભક્તિ જે છે એ કર્ણાટકે આવીને યુવાવસ્થાને પહોંચી અને મહારાષ્ટ્રમાં એનો વિકાસ થયો। આ મહારાષ્ટ્રમાં ભક્તિના વિકાસ કરવામાં એક જે પ્રમુખ મોખરે જે નામ હતું એ હતું એકનાથ, સંત એકનાથ મહારાજ। સંત એકનાથ કે જેમણે ભાવાર્થ રામાયણ લખ્યું। જો અવતારવાદમાં શ્રી કૃષ્ણ અને શ્રી રામ આ બંનેના ભક્તો બહુ થયા। ત્યાં મહારાષ્ટ્રમાં પણ 2 અલગ જે પરંપરાઓ ચાલી એમાં એક પરંપરા રામને ઇષ્ટ ગણીને એના ભક્તો થયા અને બીજી પરંપરામાં શ્રી કૃષ્ણને ઇષ્ટ ગણી અને એના ભક્તો થયા। પરંતુ બંને વસ્તુતઃ તો નારાયણનો જ અવતાર છે। અહીંયા એકનાથ મહારાજે
રચના કરી અને એમને રામ ભક્તિનો પ્રકાશ બધે ફેલાવ્યો. આ એકનાથ મહારાજને ત્યાં સૂર્યાજી પંત અને રાણુબાઈ વારંવાર જતા. સંતના સમાગમથી, સંતના ચરણમાં જવાથી સદ્વિદ્વાન ઉપસર્પ્યતમ પ્રપિવિનમ તત્પાદુકમ સેવ્યતામ. એનાથી શું થાય છે? જ્ઞાન અર્જન થાય છે અમને, એને સંતની કૃપા અને આશીર્વાદ મળે તો ત્યાં રામદાસ સ્વામીજીની સંતાન થાય છે. એકનાથ મહારાજના સંપર્કમાં આવ્યા. એકનાથ મહારાજ સાથે જ્યારે આ રામદાસ સ્વામીની ઉંમર ઘણી નાની હતી, જે વખતે એમને નારાયણ કહેતા હતા, એમને લઈને ગયા ત્યારે એકનાથ મહારાજ બહુ પ્રસન્ન થયા અને રાણુબાઈને એવું કહ્યું છે, તું ચિંતા ના કરીશ, તારે કુખે જે થયો છે એ તો અવતાર છે અને આ હિન્દુ સનાતન ધર્મનું એટલું મોટું કામ કરશે કે તને તારી કુખ માટે પણ ગર્વ થશે, તને એના માટે ગૌરવ થશે કે મેં આવા સંતાનને જન્મ આપ્યો છે. પણ મહાપુરુષોની જીવનમાં, લાઈફમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ સંઘર્ષમય રહ્યું છે. બાળપણમાં ખૂબ જ તોફાની. તમે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચીને કાઢો. સ્વામી વિવેકાનંદની લાઈફ જુઓ, નાનપણમાં ખૂબ જ ઉપદ્રવી, તોફાની. હનુમાનજી, તમને ખબર જ છે બધાને, ઋષિઓની વસ્તુઓ લઈ અને ફેંકી દેતા, એટલો બધો ઉપદ્રવ કરતા, એકવાર સૂર્યને પણ ગળી ગયેલા. રામદાસ સ્વામી પણ બાળપણમાં ખૂબ જ ઉપદ્રવી હતા. માને ઘણીવાર બહુ જ એમનાથી ત્રસ્ત થઈ જતા અને કહેતા, આ બાળક મોટો થઈને શું કરશે? 1542નો સમય હતો. શક સંવતની વાત કરું છું. આમ જોવા જાઓ તો એના કરતાં શક સંવત અને ઈસવીસનમાં 78 વર્ષનો ફરક છે. 78 વર્ષ ઈસવીસન પહેલા ચાલે. હવે જ્યારે 12 વર્ષની ઉંમર થઈ એટલે 1542માં એ પહેલા પિતાજીનું મરણ થયું અને માની એવી ઈચ્છા પ્રબળ થઈ કે નારાયણનો વિવાહ થાય. પરંતુ નારાયણ વિવાહ કરવા માટે તૈયાર ન હતા. છતાં પણ માએ બહુ જ એમના ઉપર ફોર્સ કર્યો અને ત્યારે જ્યારે માએ ફોર્સ કર્યો, એકવાર વિવાહની તૈયારી કરતા ત્યાંથી ભાગી ગયા. બીજી વાર એમના ભાઈ એમને પકડીને લઈ આવ્યા અને માએ જ્યારે બહુ આગ્રહ કર્યો અને માએ એવું કહ્યું, જો તું મારી એક વાત ન માને, એટલે નારાયણે કહ્યું કે આપ તમારી માં છો, આપ જે કહેશો તે હું માનીશ. માતૃ પ્રથમમ દૈવતમ, માતા પહેલા દેવ છે અને આપ જે કહેશો હું માનીશ. અને માતાએ કહ્યું, અંતરપટ આવે ત્યાં સુધી તારે વિવાહ સ્થાન છોડીને જવું નહીં. હવે મનમાં એક કસમકસ, અસમંજસ ચાલતી હતી. વિવાહ કરવો નહોતો. પહેલેથી જ બ્રહ્મચર્યમાં એ સાંગોપાંગ મસ્ત હતા. પણ માતાજીની આજ્ઞા થઈ, વિવાહ કર્યા સિવાય જવાય નહીં. પણ માતાજીના મુખે પણ સરસ્વતી એવી વિરાજમાન થઈ એટલે માતાજી એવું બોલ્યા, અંતરપટ આવે ત્યાં સુધી વિવાહ છોડીને જવું નહીં. ભાઈએ ના પાડી પણ માન્ય નહીં. માતાની એવો હઠ, દુરાગ્રહ અને માતાએ એમને એવા સોગંદ આપે તૈયાર કર્યા કે અંતરપટ આવે ત્યાં સુધી વિવાહ છોડીને જવું નહીં. હવે ત્યાં એક નજીકના સગામાં એમનો વિવાહ કરવામાં આવ્યો. જાન ત્યાં ગઈ, નારાયણ પણ જોડે ગયા, ત્યાં ઉભા રહ્યા. વચ્ચે અંતરપટ મૂકવામાં આવ્યો, મંગલાષ્ટક શરૂ કરવામાં આવ્યું અને બ્રાહ્મણોએ જેમ મંગલાષ્ટક શરૂ કરી, સાવધાન એવું બોલ્યા, ત્યાં એમના મનમાં પણ એક ઘંટ વાગ્યો. મનમાં વિચાર આવ્યો, આ સાવધાન જે કે છે મને કે છે, અત્યાર સુધી તમે અહીંયા માનું વચન પૂરું કરવા માટે આવી ગયા, પણ હવે તમારે આગળ જવાની જરૂર નથી, અહીંથી જ સાવધાન થઈ જાઓ. ધન્યો ગૃહસ્થાશ્રમ ધન્ય છે, એમાં ના નથી. પણ જેનું મન બાળપણથી જ બ્રહ્મચર્યમાં લાગેલું હોય, જેનું મન સંયમી હોય, એને ગૃહસ્થાશ્રમમાં જવાની આવશ્યકતા નથી. નારાયણનું મન પણ આવું જ હતું. સાવધાન બોલતા એમના મનના જે અંતરપટ હતા, અંતરચક્ષુ હતા, એ ખુલી ગયા અને ત્યાંથી ભાગી ગયા. લોકો એમની પાછળ ગયા પણ એ પકડમાં આવ્યા નહીં, ભાગી ગયા. માં બહુ નારાજ થયા, દુઃખી થયા અને રડવા લાગ્યા કે હવે આ નારાયણ ગયો ક્યાં? એટલે એમના ભાઈએ સમજાવ્યા, માં મેં આપને પહેલાં જ કહ્યું હતું, આના વિવાહ કરશો નહીં. આ વિવાહ માટે સર્જાયો નથી, આ તો સમાજના પુનરુત્થાન માટે સર્જાયો છે. તમે એને વિવાહના બંધનમાં નાખશો નહીં. માં નતા માન્યા. હવે માને પસ્તાવો થાય છે. પસ્તાવા સાથે સાથે એવું થાય છે, દીકરાની ચિંતા પણ છે કે દીકરો ક્યાં ગયો હશે. એટલે શ્રેષ્ઠ સમજાવે છે, તમારે રામદાસની ચિંતા કરવાની જરૂર નથી. એ જ્યાં હશે તે આનંદમાં હશે. જેનો જન્મ જ હનુમાનજીના અંશથી થયો છે, એ આનંદ ન કરે તો બીજું શું કરે? આનંદમાં એ દિવસો પસાર કરતા હતા. સંઘર્ષમય જીવનમાં પણ આનંદ કેવી રીતે કરવો એ મહાપુરુષ પાસે શીખવું.
એમના જીવન ત્યાં આનંદમાં વીતતું હતું, પણ કેવલ મોજ-શોખ માટે જીવ્યા નથી, તપશ્ચર્યામાં રત રહેતા. તપશ્ચર્યામાં રત એવા રામદાસ સ્વામીએ 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. અને હવે એમને એવું થયું કે આ તપશ્ચર્યા ફલીભૂત થશે અને હવે એ સમય પાકી ગયો છે જ્યાં લોકોને જ્ઞાન આપવાની જરૂર છે, લોકોને સન્માર્ગ પર લાવવાની જરૂર છે. એટલે સદુપદેશ માટે પણ એ વિચરણ કરવા લાગ્યા. જો આજે જે આપણે વિષય બોલવાના છે ને એ તો ધર્મનું મહાત્મ્ય છે, પણ રામદાસ સ્વામીનો થોડોક પરિચય આપ્યો. તમને બધા અહીંયા બેઠા છો એમાંથી મહદઅંશે લોકો એમનાથી પરિચિત છે, પણ મારી સાથે કેટલાક લોકો એવા પણ છે જેમને પરિચય પૂરો નથી, તો થોડો પાક્કો પરિચય કરાવે. એટલે રામદાસ સ્વામીના જીવનમાં 12 વર્ષ તપશ્ચર્યાના રહ્યા, વિચરણ કરવા નીકળ્યા, સદ ઉપદેશ આપવા લોકોને નીકળ્યા અને એમને જે 3 મહત્વના મુદ્દાઓ લોકોને સમજાયા એમાં પહેલો મુદ્દો એ હતો કે નીતિની સ્થાપના કરવી, બીજો મુદ્દો એ હતો કે ધર્મ સ્થાપના કરવી અને ત્રીજો મુદ્દો એ હતો કે રાજ્ય સ્થાપના કરવી. એટલે નીતિ સ્થાપના, ધર્મ સ્થાપના અને રાજ્ય સ્થાપના. જો ધર્મના પ્રચાર માટે નીકળ્યા હતા પછી રાજ્ય સ્થાપનાની આવશ્યકતા ખરી? તો કહે ખરી. ધર્મ જે છે એમાં રાજકારણ તો ન આવવું જોઈએ, પણ રાજકારણમાં ધર્મ આવશ્યક છે. રાજકારણમાં જ્યારે ધર્મ ન આવે તો આપણે દુર્ગતિ જોઈ જ રહ્યા છીએ. એટલે કોઈ પણ દેશ બિન સાંપ્રદાયિક તો કદાચ હોઈ શકે, પણ ધર્મ નિરપેક્ષ હોઈ શકતો નથી. ધર્મ નિરપેક્ષનો અર્થ તો એ થઈ જશે કે અધર્મ સાપેક્ષ થઈ જશે. હવે અધર્મ સાપેક્ષ એટલે શું? તમે ચોરી કરશો તો તમને છૂટ, જૂઠું બોલશો તો છૂટ, ભ્રષ્ટાચાર કરશો તો છૂટ. એક બાજુ ચોરી કરવા માટે દંડ રાખો છો અને બીજી બાજુ કહો છો કે ધર્મ નિરપેક્ષ છે. આસ્તે એટલે જેને કહેવાય ચોરી, એને ના પાડી છે. સ્તે એટલે ચોરી અને અસ્તે એટલે ચોરી ન કરવી તે. હવે સ્તેને તમે પોષણ આપો છો, તમે એક બાજુ ધર્મ નિરપેક્ષ કહો છો અને બીજી બાજુ ચોરોને દંડ આપો છો. આ વ્યભિચાર, ભ્રષ્ટાચાર વધ્યો છે એનું કારણ જ એ છે કે તમે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર ઘોષિત કર્યું છે. ધર્મ નિરપેક્ષ કોઈ પણ રાષ્ટ્ર હોઈ શકે ના. હા, કદાચ કોઈ વિશેષ સંપ્રદાય માટે રાષ્ટ્ર કોઈ છે, પક્ષ ધર્મ ના બની શકે, એ નિરપેક્ષ ભાવે રહે, પરંતુ ધર્મ નિરપેક્ષ તો હોઈ શકતું નથી. એટલા માટે રાજકારણમાં ધર્મ આવશ્યક છે. 3 જે મહત્વની બાબતો એમણે કહી, એક કહી નીતિની સ્થાપના. હવે નીતિની સ્થાપના કરવા માટે તમારે પેમ્પલેટ છપાઈને નિયમો લખવાની જરૂર હોતી નથી. આ નીતિ સ્થાપના કેવી રીતે થાય છે? સદવર્તનમ. તમારા વર્તન પરથી લોકો શીખે એનું નામ છે નીતિની સ્થાપના. એકવાર શિવાજી હતા એ સજ્જનગઢનો કિલ્લો બનાવતા. હવે આ કિલ્લો જ્યારે બનાવતા હતા ત્યારે ઘણા બધા લોકો ત્યાં કામ કરતા. આ ઘણા બધા લોકો આ કામ કરતા હતા. શિવાજીને થયું કે લાવ ચક્કર મારી આવો, અને શિવા ચક્કર મારવા ગયા અને આમ બેઠા હતા. મનમાં એવો વિચાર આવ્યો કે આટલા બધા લોકોનું પાલન હું કરું છું. મનમાં આવો વિચાર આવ્યો. હજુ તો વિચાર મન સુધી હતો, વાણી સુધી પણ આવ્યો નહોતો. એટલામાં સ્વામીજી સામે સમર્થ રામદાસ સ્વામીનું આગમન. જુઓ, સદશિષ્ય અને સદગુરુ આ બંનેનું કોમ્બિનેશન કેવું હોય છે. તમારા મનમાં વિચાર પણ આવે તો એને ડામી લેવો, એ સદગુરુ છે. હવે અહીંયા જો મનમાં વિચાર ચાલે છે ત્યાં રામદાસ સ્વામીનો પ્રવેશ થયો. રામદાસ સ્વામીને આમ સામે આવેલા જોઈ શિવાજી અત્યંત હર્ષિત થયા. રામદાસ સ્વામીના હાથ પકડીને લઈ આવ્યા, ત્યાં સિંહાસન પર બેસાડ્યા. જે પણ ત્યાં બેઠક વ્યવસ્થા હતી ત્યાં બેસાડ્યા, આસન પાથર્યું, પગમાં પ્રણામ કર્યા અને એમના ચરણોમાં બેઠા છે. આનું નામ છે નીતિ સ્થાપના, સદવર્તન. તમારું વર્તન જ તમારી નીતિ બતાવશે. ચરણોમાં બેઠા છે. શિવાજી મહારાજ છે અને રામદાસ સ્વામી સંન્યાસી છે. આપણે ત્યાં સંન્યાસ ધર્મની આવી મર્યાદા છે, સંન્યાસ ધર્મની આવી મહત્વતા છે. આપણે ત્યાં ધર્મ જે છે એ રાજસત્તા કરતા ઊંચો છે, એટલા માટે ધર્મસત્તા ઉપર બેઠી છે અને રાજસત્તા નીચે બેઠી છે. શિવાજી ચરણોમાં બેઠા છે અને શિવાજી જ્યારે એમ બેઠા છે અને રામદાસની સન્મુખ જોઈ રહ્યા છે એટલે રામદાસે કહ્યું, શિવા જરા ત્યાંથી પેલો પથ્થર તો મંગાવો, કોઈ મજૂર પાસે મંગાવી. એટલે મજૂરને બોલાવ્યો, પણ મજૂર જાય પેલા શિવાજીને થયું ગુરુની આજ્ઞા છે, હું જ કેમ ના જાઉં, અને
પથ્થર લઈને આવ્યા. હવે કહ્યું આમ મજૂરને કે આ પથ્થરને તોડી નાખે, પણ એવી રીતે તોડવાનો છે કે અંદર સુધી ઘા જાય નહીં અને પથ્થરના બરાબર 2 ટુકડા થાય. શિવાજી કહ્યું ભલે, તો આ કામ હું જ કરું. અને ત્યાં મજૂર પાસે પેલું હથોડો મંગાવી અને આમ પથ્થર તોડ્યો અને એટલી કુશળતાથી સાવધાનીથી પથ્થર તોડ્યો કે પથ્થરના 2 ટુકડા થયા. અને 2 ટુકડા જ્યારે થયા ત્યારે વચ્ચેનો ભાગ તૂટ્યો નહીં અને ત્યાં થોડું પાણી ભરેલું. અને પાણી ભરેલું હતું ત્યાં એક નાની દેડકી હતી, આમ કૂદીને બહાર આવી. એટલે રામદાસ સ્વામી આમ શિવાજીની સામે જોયું અને પૂછ્યું, શિવા, બધાનું પાલન તું જ કરે છે નહીં? એટલે આ મનમાં એટલો બધો શોક થયો, એટલું બધું દુઃખ થયું, કશું બોલાયું નહીં. તો આ દેડકીને પણ અહીંયા પાણી ત્યાં જ મૂકી આપ્યું હશે નહીં? હવે શિવાજીને કશું બોલાયું નહીં, કંઠ રૂંધાઈ ગયો અને કહ્યું, ક્ષમા કરો, હું ગુરુની ક્ષમા પ્રાર્થી છું. અને કહ્યું, મારું ધ્યાન દોરો, મને સન્માર્ગ પર લાવો, મને સદશિક્ષા આપો, મારાથી ભૂલ થઈ છે. એટલે રામદાસ સ્વામી બોલ્યા, તને સન્માર્ગ પર લાવવા માટે જ અહીંયા આવ્યો છું, તને શિક્ષા આપવા માટે જ અહીંયા આવ્યો છું. આ જે બધું થાય છે એ તું નહીં, એ કરનારો કોઈ ઓર છે, રાઘવેન્દ્ર સરકાર છે, અને તું તો એનો ગુલામ છે, નોકર છે. એટલે મનમાં એ વાત લાવીશ નહીં કે આ બધાનું પાલન હું કરું છું. પાલનહારો એક જ છે, તારું હોય કે મારું હોય, બધાનું પાલન એ જ કરે છે. આને કહેવાય છે સદવર્તન નીતિ સ્થાપના. બીજી બાબત પર જે ધ્યાન આપ્યું તેનું નામ છે ધર્મ સંસ્થાપના. જુઓ, આપણે ત્યાં ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સંસ્થાપન કરવા માટે સંભવામી યુગે યુગે. એટલે ધર્મની સંસ્થાપનમાં હરિ, ઈશ્વરના ચરિત્ર, ઈશ્વરની અવતાર કથાઓનું વર્ણન આવે છે. એટલે ઈશ્વરની કથાનું વર્ણન કરવું અને ઈશ્વરની સમજણ લોકોને આપવી તે જ ધર્મ સંસ્થાપનનું કાર્ય છે. અને ધર્મ સંસ્થાપનના કાર્યમાં ઉપાસના અને જ્ઞાન આ બંને વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉપાસના અને જ્ઞાન આમ થોડા થોડા ભિન્ન છે, પરંતુ શંકર વેદાંતમાં એટલે અદ્વૈત મતમાં ઉપાસના એ જ્ઞાન જ છે. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્ય વિધીયતે, પોતાના જ આત્માનું અનુસંધાન કરવું તેનું નામ ભક્તિ છે. એટલે પોતાના આત્માનું અનુસંધાન થાય તો એ વાત તો જ્ઞાનની આવી ગઈ, પણ એનું નામ ભક્તિ છે એવી વ્યાખ્યા કરી. એટલે જે આદ્ય શંકરાચાર્યએ કહ્યું હતું એ જ વાત રામદાસ સ્વામીએ કહી છે. ઉપાસના અને જ્ઞાન બંને એક જ છે. અને આ જ્યારે ધર્મ સંસ્થાપનનું કાર્ય આવે અને અવતારવાદની વાત આવે અને જ્યારે ધર્મ સંસ્થાપનની વાત આવે તો રામ જે વિગ્રહવાન ધર્મ છે આપણે એને ન ભૂલી શકીએ. અને બીજી વાત કે રામદાસ સ્વામી રામજીના પરમ ભક્ત હતા. રામો વિગ્રહવાન ધર્મો સાધુ સત્ય પરાક્રમ રાજા સર્વસ્ય લોકસ્ય દેવાનામિવ વાસવ. રામો વિગ્રહવાન ધર્મ. આ રામ જે છે એ સાક્ષાત ધર્મ છે. એક હોય ધર્મને માનનાર, એક હોય ધર્મ પર ચાલનારો. આ તો ધર્મ જ ધર્મ પોતે જ વિગ્રહવાન મૂર્તિમંત થયા છે, જીવંત થયા છે. રામજી પોતે જ ધર્મ છે. રામો વિગ્રહવાન ધર્મો સાધુ. ધર્મના પોતે વિગ્રહ એટલે મૂર્તિ સમાન છે, મૂર્તિ જ છે. અને કેવા છે? સાધુ સત્ય પરાક્રમ. એ સાધુ એટલે સજ્જન છે. સત્ય પરાક્રમ. રામજી જીવનમાં ક્યારેય જૂઠ બોલ્યા નથી. સાધુ સત્ય પરાક્રમ. અને રાજા સર્વસ્ય લોકસ્ય. જે રામદાસ સ્વામી શિવાજીને કહ્યું આ બધાને પાલન કરનાર એક જ છે અને રામ છે, એ જ વાત અહીં કહી છે. રાજા સર્વસ્ય લોકસ્ય દેવાનામ ઇવ વાસવ. દેવતાઓમાં જે વસુ છે એવા જ આ બધા જ લોકના એક જ પાલનહાર છે. પરબ્રહ્મ પરમાત્મા છે અને ભગવાન શ્રી રામ છે. યશ્ચ રામો ન પશ્યતુ. જે રામને જોતો નથી, જોતો નથી એટલે જે રામની પૂજા કરતો નથી, રામના આચરણને લઈને ચાલતો નથી, રામજીની ઉપાસના કરતો નથી. યશ્ચ રામો ન પશ્યતુ રામો યમ નાભિપશ્યતિ. અને જેને રામ જોતો નથી, એક જે રામને જોતો નથી
અને બીજો જેને રામ જોતો નથી, નિંદિત સર્વલોકેશુ, એનું જીવવું બેકાર છે. જેને રામ ના જોવે, રામ જેને ના જોયા જીવે છે શું કામ? સાક્ષાત પશુ ઉચ્ચ વિશાળ આવ્યા છે. જો રામજીના જીવનનો વૃત્તાંતનો કોઈ પણ પ્રસંગ લો, એમાં ધર્મની હાનિ તો બહુ દૂરની વાત છે. જરાક પણ ધર્મમાંથી ભગવાન જરાક પણ ચ્યુત થયા હોય, ડામાડોલ થયા હોય એવો પ્રસંગ બન્યો નથી. બાલકાંડમાં રામજી વિવાહ કરી અને સીતાને લઈને આવ્યા છે. સીતાને લઈને આવ્યા અને પછી સીતા સાથે ત્યાં રહ્યા છે. જો આજે સીતાજી આવ્યા અને કાલે વનવાસ ગયા એવું નથી. રામજીના વિવાહ પછી 12 વર્ષ પછી વનવાસ ગયા છે. એટલે 12 વર્ષ સીતા સહિત અયોધ્યામાં નિવાસ કર્યો છે. અહીં રામજી સીતાને લઈને આવ્યા છે. 12 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે. હવે એકવાર દશરથના મનમાં વિચાર આવે છે. દશરથ એકવાર પોતાના પ્રાસાદમાં રહે છે. સામે એક આઈનો છે. આ આઈનામાં જ્યારે દશરથ પોતાનું મુખ જુએ છે ત્યારે કાન પાસે એમને કેટલાક વાળ સફેદ થતા દેખાય છે. જો આ યમ જે છે ને, યમરાજ, એની દૂતી પહેલા જ્યારે આવે છે ત્યારે કાન પાસે ફૂંક મારે છે. એટલે સૌથી પહેલા વૃદ્ધાવસ્થા આવે એટલે કાન પાસેના વાળ સફેદ થવા લાગે. પછી ધીરે 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 આ ઉપર જાય. હવે અત્યારે ફેશન બદલાઈ છે. નાના અમારા જેવા લોકોને પણ અત્યારથી વાળ સફેદ થવા માંડ્યા છે, વાત અલગ છે. પણ જનરલ વેમાં જો માણસ સ્વસ્થ જીવતો હોય, આ બધા પોલ્યુશનથી રહિત માણસનું જીવન હોય તો જનરલી કાન પાસેથી વાળ સફેદ થાય. એટલે પહેલા કાનમાં આવીને કહે છે, હવે તારો સમય નજીક આવે છે, હજુ સુધરી જા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. હવે તો આશાનો પિંડ છોડ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હવે તો ગોવિંદને ભજ. હવે તો કાનના વાળ સફેદ થયા, હવે તારા દિવસો ભરાઈ આવ્યા છે, પણ હજુ બુદ્ધિ ના આવી તો. આમ દશરથે જ્યારે કાન પરના વાળ સફેદ જોયા, મનમાં એવો નિશ્ચય કર્યો કે રામજીનો રાજ્યાભિષેક કરવો. વશિષ્ઠજીને બોલાવ્યા અને કહ્યું, મારા મનમાં એવી ઈચ્છા છે કે રામજી છે એને યુવરાજ પદે અભિષિક્ત કરું. રામ બધી જ રીતે યોગ્ય છે. અને વશિષ્ઠનો જ આ શ્લોક છે કે જે રામને જોતો નથી અને રામ જેનો જોતો નથી તે લોકોમાં નિંદા પામે છે. વશિષ્ઠ પ્રસન્ન થયા છે. અને અહીંયા દશરથજીએ મુહૂર્ત કાઢ્યું છે. રામજીના રાજ્યાભિષેકનું મુહૂર્ત દશરથ પોતે કાઢે છે. દશરથ પોતે જ્યોતિષ શાસ્ત્રના વિદારક જાણકાર છે. જુઓ, વશિષ્ઠે મુહૂર્ત કાઢ્યું નથી. વશિષ્ઠ મુહૂર્ત કાઢે તો રાજ્યાભિષેક રોકાય જ ના. આ દશરથે કાઢ્યું એનો જ આ પ્રોબ્લેમ થયો છે. તમને જ્યોતિષ શાસ્ત્ર આવડે છે સારી વાત છે, પણ જ્યાં સુધી સદગુરુ ગુરુ છે, તમારી જ્યોતિષ અને તમારી તપસ્યા આ બંનેનું બળ જ્યારે સંમિલિત થશે ત્યારે જ તમારી જે ફોરકાસ્ટ હશે, ભવિષ્યવાણી હશે, તે સાચી થશે. આજકાલ લોકો એવી બળબડાહટ કરે છે, રામજીના નામ પર જ જીવન જેનું ચાલે છે, રામના નામે જે પેટ ભરે છે, એ જ લોકો આવી બળબડાહટ કરે છે કે અમે અંત્યેષ્ટિ કર્મોમાં માનતા નથી, અમે લોકો વાસ્તુ શાંતિ કરાવતા નથી. આટલાથી પણ પેટ ના ભરાયું તો પાછા ઉપરથી એવું બોલે છે, છતાં પણ અમે સુખી છે. આ ગધડા અને ઘોડાને ગુંડ પણ વાસ્તુ શાંતિ કરાવવા જતા નથી. જ્યાં ઈચ્છા થાય ત્યાં પણ રોકી દે છે. અને જે રામાયણમાં બોલીને તમે પેટ ભરો છો એમાં રામજીએ વાસ્તુ શાંતિ કરાવી કે નથી કરાવી? રામજીએ પિતાજીના અંત્યેષ્ટિ કર્મ કરાવ્યા કે નથી કરાવ્યા? ભરતે અંત્યેષ્ટિ કર્મ કર્યા છે, પણ વનવાસ સમય દરમિયાન રામજીએ પણ પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે. તમે રામજી કરતા હોશિયાર થઈ ગયા તો રામાયણ શું કામ બોલો છો? તમારી જે નવી કથા શરૂ કરી દો. જો કે હવે એમને રામ કથા કરવાનું પણ બંધ કરી નાખ્યું છે. હવે સત્ય, પ્રેમ, કરુણા એવી કથા કરે છે. રામ કથાથી હવે પેટ ભરાયું છે એટલે હવે કંઈક નવા નામ લેવું. કેવું કે એકની એક વસ્તુ એને બ્રાન્ડ નેમ જરા ચેન્જ કરી દીધું એટલે એટલો પ્રચાર વધે, એટલી પબ્લિસિટી વધે. જો જ્યાં સાચું પીરસાતું હોય ત્યાં આટલી સંખ્યા જ હોય, પણ જ્યાં મનમાં જે ફાવે એ બોલાતું હોય ત્યાં સંખ્યા વધારે હોય. એટલે સંખ્યાને એમાં પડવું નહીં. સિંહ એકલો ફરતો હોય અને ઘેટાઓના ટોળા. રામજીના રાજ્યાભિષેકનો પ્રસંગ છે. દશરથે વશિષ્ઠને બોલાવ્યા છે, મુહૂર્ત પણ જોઈ નાખ્યું છે અને કહ્યું વશિષ્ઠને
કે ગુરુજી આ મુહૂર્તમાં આપણે કરીએ તો? હવે દરેક માણસને ના એવી રીતે ના ન પડે. કેટલાક માણસને આખું એને ઠોકર વાગવા દેવાય અને પછી ના પડે. રાજા છે ગમે તેમ તો. એટલે કહ્યું ભલે વશિષ્ઠ જાણે છે કે આ સંભવ થવાનું નથી અને આ સંભવ ન થયું એ આપ બધા જ જાણો છો. મંથરા નામની દાસીએ આમાં વિઘ્ન ઊભું કર્યું અને કૈકેયીની ઈચ્છા સંતોષવા માટે રાજા પણ છે એ નિર્બળ પુરવાર થયા. એક બાજુ તો આ શહેનાઈઓ વાગતી હતી, નગાડા વાગતા હતા, ગીતો ગવાતા હતા. જો આ राम जी जो जीवन है, राम तेरा जीवन ही एक काव्य है. कोई कवि बन जाए सहज संभाव्य है. राम जी નું जीवन લખનારા વાલ્મીકી અને મહાભારત લખનારા વેદવ્યાસ, ભગવાન વાલ્મીકી અને ભગવાન વેદવ્યાસ બધાના ઉપજીવ્ય કવિ છે. તમારે કોઈ પણ સામગ્રી લેવાની હોય તો આ બેમાંથી તમને મળી જાય. રામાયણ પર ઘણા બધા કવિઓએ પોતાની કલમ ચલાવી. ભાસે પણ એક નાટક લખ્યું છે, તેનું નામ પ્રતિમા નાટક છે. આ પ્રતિમા નાટકમાં બહુ સુંદર રીતે આ પ્રસંગને વર્ણવાયો છે. એક બાજુ વાજિંત્રો વાગતા હતા, નગાડા વાગતા હતા, શહેનાઈ વાગતી હતી, રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ ગઈ છે. અને એ બાજુ એક જે પ્રતિહારી છે, એક જે અવધિકા છે, કે ત્યાં દોડતી દોડતી સીતાજી પાસે આવી છે અને સીતાજીને સમાચાર આપે છે. જુઓ સીતાજીનો સ્વભાવ કેવો છે. સીતાજીને સમાચાર આપે છે કે સીતાજી તમને બધાઈ છે, રામ જે છે તે રાજા થવાના છે. જ્યારે એવું કહ્યું કે રામ રાજા થવાના છે એટલે સીતાજીએ પ્રતિપ્રશ્ન કર્યો, મહારાજ કુશળ તો છે ને? એના મનમાં એવું નથી કે મારા પતિ રાજા થવાના છે. પહેલો પ્રશ્ન મનમાં આવ્યો, મહારાજ સકુશળ તો છે ને? મારા સસરાને કંઈ થયું છે એટલા માટે તો પતિને રાજગાદી નથી મળવાની ને? મહારાજ સકુશળ તો છે ને? એટલે કહ્યું હા મહારાજ સકુશળ છે. તો કે હવે તારું આંચલ ફેલાય અને લે આ ઘરેણા લઈ જાઓ. સીતાજીએ ઘરેણા કાઢી નાખ્યા છે. પેલી જે સમાચાર આપવા આવી છે એ દાસીને ઘરેણા આપી દીધા છે. એ દાસીના હાથમાં એક વલકલ વસ્ત્ર છે. જો થોડો પ્રસંગમાં ભેદ છે, પણ આ પ્રસંગમાં પણ મજા આવે એવી છે. એટલે હું તમને આ પ્રસંગ પણ કહું છું. આ પ્રતિમા નાટકનો પ્રસંગ છે. પેલો જે છે તે રામાયણનો પ્રસંગ છે. ત્યાં વાત એવી છે કે રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ. ત્યાં એક એવી પણ ઘોષણા કરવામાં આવી કે ત્યાં એક નાટક ભજવાશે. આ નાટક ભજવાતું હતું. એમાં રમતમાં આ જે દાસી હતી એ પેલા વલકલ વસ્ત્ર લઈને આવી ગઈ. આ વલકલ વસ્ત્ર દાસીના હાથમાં જોયા એટલે સીતાજીએ પૂછ્યું આ શું છે? એટલે કહ્યું આ વલકલ વસ્ત્ર છે. તો સીતાજીએ કહ્યું તું આ મને ના આપે? તો કહ્યું આપને ના આપો, હું તો રમતમાં જ લાવી છું, પણ આપની ઈચ્છા હોય તો આપ લો. અને સીતાજીએ વલકલ વસ્ત્ર આમ લીધા અને કહ્યું હું આ પહેરું તો કહ્યું આપની ઈચ્છા, શું આ મને શોભા આપશે? જો સીતાજીનો સ્વભાવ એક તરફ વિચક્ષણ છે પણ બીજી તરફ કેટલો નિર્દોષ સ્વભાવ છે. કહ્યું શું આ મને શોભા આપશે? એટલે દાસી કહે છે કે આપને શું શોભા ન આપે? આપના પહેરવાથી વલકલ વસ્ત્ર શોભાયમાન થશે. અને સીતાજીને વલકલ આપ્યા અને સીતાજીએ હાથમાં વલકલ લીધા. પછી સીતાજી કેટલા નિર્દોષ છે અને એમને પૂછ્યું છે આને પહેરાય કેવી રીતે, મને જરા બતાવો. એટલે દાસીએ સીતાજીને વલકલ વસ્ત્ર પહેરાવ્યા. જુઓ દાસી આવી છે, ઘરેણા આપી દીધા છે, વલકલ વસ્ત્ર પહેરી દીધા છે. રામજીના આવતા પહેલા સીતા તો સાધ્વીના સ્વરૂપમાં છે. એટલામાં રામજીનો પ્રવેશ થયો. રામજીનો પ્રવેશ થયો અને રામજી સીતાજીને મળે. હવે રામજીની વાતની ધ્યાન આવી ગયું છે કે ત્યાં રાજ્યાભિષેક બંધ થયો છે અને રાજ્યાભિષેક વાળી બધી જ વાત પૂરી થઈ ગઈ છે અને કૈકેયીએ વરદાન માંગ્યા છે. પણ આ વાતથી અવગત કરાવવા અને સીતાજી પાસે આજ્ઞા લેવા માટે રામજી ત્યાં આવ્યા છે. રામજીનો પ્રવેશ થાય છે અને સીતાજી પ્રસન્ન થાય છે અને કહે છે કે આપ રાજા બનવાના છો, મને અતિશય આનંદ થયો. એટલે રામજી કહું એ વાત તો હતી પણ હમણાં એ વાત જે છે એ થોડા સમય માટે રૂકી ગઈ છે, ઠહેરી ગઈ છે. એટલે સીતાજી જે વાક્ય બોલ્યા છે બહુ સુંદર છે. બહુ સારું થયું, મહારાજ મહારાજ રહ્યા અને આપ આર્ય જ રહ્યા. એટલે તમે રાજકુમાર જ રહ્યા, આનંદનો વિષય છે. મહારાજ મહારાજા જ રહ્યા. અને પછી સીતાજી સાથે આગળની વાર્તાલાપ કરે છે. હવે એમને કહેવું તો એવું છે કે મારે વનગમન કરવું છે પણ સીધું કહેવાતું નથી. અહીંયા સીતાજી અને રામજી બેઠા છે. હવે સીતાજી આયનો મંગાવે છે અને આયનામાં જુએ છે એમને વલકલ વસ્ત્ર ધારણ કરેલા છે. રામજી પાછળ ઊભા છે અને કહ્યું આજે તે કંઈક નવું પહેર્યું છે અને કહ્યું હા આ વલકલ વસ્ત્ર મેં ધારણ કર્યા છે. એટલે રામજીને થયું જો તમે ધારણ કર્યા છે તો હું પણ ધારણ કરું. રામજી અહીં ધીરે ધીરે વારે છે કે વલકલ વસ્ત્ર ધારણ કરું અને પછી સીતાને કહું કે વનગમનનો પ્રસંગ બન્યો છે. હજુ આ પ્રસંગ ચાલુ જ છે
અને એટલામાં તો લક્ષ્મણનું આગમન થાય છે. જુઓ, આ રામજી અને લક્ષ્મણ વચ્ચે જે બોન્ડિંગ છે એ કેવું છે? રામ જો વ્યક્તિ છે તો લક્ષ્મણ જે છે તે એમની પરછાઈ છે. રામ જો પરબ્રહ્મ છે તો લક્ષ્મણ જીવ છે. આ લક્ષ્મણનો જીવ તો રામજીમાં જ છે અને લક્ષ્મણ આવ્યા છે અને લક્ષ્મણ સાથે સાથે કૌશલ્યા પણ આવ્યા છે. રામાયણની ઘટનામાં રામજી સર્વપ્રથમ કૌશલ્યાને મળવા માટે જાય છે. આ ઘટના પ્રતિમામાં છે. આ સીતાજીને મળવા જાય છે, પણ ત્યાં લક્ષ્મણ અને લક્ષ્મણ કરતા પહેલા કૌશલ્યાના ભવનમાં રામજી પ્રવેશ કરે છે. એ વખતે કૌશલ્યા નારાયણની ઉપાસના કરતા રામજીનો પ્રવેશ થાય છે. કૌશલ્યા આનંદમાં છે. કૌશલ્યાને પણ સમાચાર મળ્યા છે કે રામજીનો રાજ્યાભિષેક છે. કૌશલ્યા અતિ હર્ષિત થયા છે. રામજીનું માથું ચૂમ્યું છે અને રામજીને ત્યાં બેસાડ્યા છે. અને રામજીને બેસાડી અને જો કૌશલ્યા કંઈક પૂછે એ પહેલા રામજી કંઈક કહે છે. ધર્મ ધુરી ન ધર્મ ગતિ જાની. ધર્મ ધુરી, આ રામજી કેવા છે? ધર્મ ધુરી છે. ધર્મને પાલન કરનારા છે. અને પાલન કરનારા છે એવું નહીં, કેટલાક લોકોનો ધર્મ સગવડ્યો ધર્મ, પણ રામજીનો ધર્મ એવો નથી. ધર્મની કેવી પણ કપરી પરિસ્થિતિ આવે, રામજી અડગ છે. ધર્મ ધુરી ન ધર્મ ગતિ જાની, કહે માત સન અતિ મૃદુ બાની. અને માતાજીની સમક્ષ આવી અને અતિ મૃદુ વચન બોલ્યા છે. જો તુલસીદાસજી એક પણ શબ્દનો પ્રયોગ કરે એટલે સહેતુક કરે છે. તુલસીદાસજી એવું પણ કહી શક્યા હોત કે મૃદુ બાની, મૃદુ વાણીમાં રામજી બોલ્યા, પણ તુલસીદાસજી એવું નથી કહેતા. શું કહે છે? અતિ મૃદુ બાની. અતિ, બહુ જ મૃદુ વાણીમાં બોલ્યા. કેમ? રામજી કાયમ મૃદુ વચન જ બોલતા, કોઈ દિવસ કઠોર વચન બોલતા જ નહીં, પણ આજે એમની વાણીમાં ઓર અધિક મૃદુતા છે. એટલા માટે અતિ મૃદુ બાની અને આવીને બોલ્યા છે. અને રામજીએ આ વાત આખીને આખી કૌશલ્યાને કહી છે. કૌશલ્યાને જ્યારે કહી, એકવાર તો કૌશલ્યા સાંભળી, એમને ઠેસ લાગી છે, મૂર્છિત થયા છે. જેમ આ આખીને આખી કોઈ ગજદામિની હોય અને આમ ધરાશાયી થાય, એમ ધરાશાયી થઈને કૌશલ્યા પડ્યા. રામજી એમને ઉઠાવ્યા છે. ઉઠાવીને પાછા એમને સિંહાસન પર બેસાડ્યા છે. હવે કૌશલ્યાની સ્થિતિ બહુ કપરી છે. એક બાજુ પતિ છે, એક બાજુ પતિનું વચન છે અને બીજી બાજુ પુત્ર પ્રેમ છે. ધર્મ સ્નેહ ઉભયમતિ ઘેરી. એક બાજુ ધર્મ છે, પતિનું વચન એ ધર્મ પાલન છે. પતિએ કૈકેયીને વચન આપ્યું હતું કે તું 2 વરદાન માંગજે. એમાંના જ વરદાનમાં એક વરદાન રામ ગમનનું અને બીજું વરદાન ભરત રાજ્યનું છે. એક બાજુ ધર્મ છે, ધર્મ સ્નેહ ઉભયમતિ ઘેરી, અને એક બાજુ સ્નેહ, એક બાજુ પુત્ર પ્રત્યેનો સ્નેહ છે. ઉભયમતિ ઘેરી, આ બુદ્ધિ જે છે એ બંને બાજુ ઘેરાઈ ગઈ છે. ધર્મનો સાથ આપવો કે સ્નેહનો સાથ, એટલે પુત્ર પ્રેમનો સાથ આપવો. ભઈ ગતિ સાપ છછુંદર કેરી. અને આ ગતિ કેવી થઈ કૌશલ્યાની? સાપ છછુંદર કેરી, સાપ જે છે એ છછુંદર ગળી જાય એવી સ્થિતિ કૌશલ્યાની થઈ. આ સાપ છછુંદર ગળી જાય એટલે શું થાય? જુઓ, સાપ છે ને ચંપાના વનમાં ફરતો હોય. હવે આ સુગંધ લેતો તો એટલો બધો મદાંધ થાય, એને ખબર ના પડે અને ભૂખ બહુ લાગેલી હોય ત્યારે છછુંદરને પણ એ ગળી જાય. હવે જ્યારે એ છછુંદરને પકડી લે, હવે એને થાય કે છછુંદર ભાવશે નહીં, છછુંદર ખવાશે નહીં, પણ જો એને કાઢે છે તો એ વખતે છછુંદર લઘુશંકા કરે, અને જો લઘુશંકા કરે અને સાપની આંખમાં જાય તો સાપ આંધળો થઈ જાય. અને જો છછુંદરને ગળી જાય છે તો સાપ મરી જાય છે. હવે ના તો ગળાય ના બહાર કઢાય. આ કૌશલ્યાની હાલત પણ એવી જ થઈ. ના તો રામજીને વનમાં જવાનું કહેવાય, ના તો રામજીને અહીં રોકાવાનું કહેવાય. જો એવું કહે છે કે રામજી તમે અહીં રોકાઈ જાઓ તો ધર્મની હાનિ થાય છે. ધર્મ જાય ઓર બંધુ વિરોધુ. અરે એક બાજુ ધર્મની હાનિ થાય છે. આ ધર્મની હાનિ કેવી રીતે થાય છે? બંધુનો વિરોધ એટલે ભરતના વિરોધમાં છે એવું થશે. કૈકેયીને ખરાબ લાગશે, ભાઈ ભાઈ વચ્ચે તૂટ પડશે અને આ ધર્મની હાનિ થશે. પિતાની આજ્ઞાનો અવહેલના થશે. આ ધર્મની અહીં હાનિ થશે. જો છછુંદરને ગળે છે એટલે જો રામજીને જવાનું કહે છે તો આ હાનિ, રામજીને જવાનું કહે છે તો આ હાનિ થશે કે પોતે મરી જશે, રામજીના વિયોગમાં રહી નહીં શકે. અને રામજીને રોકી લે છે તો સાપ જેમ આંધળો થઈ જશે તેમ આ આંધળી મમતામાં ખેંચાઈ જશે. બંને બાજુએ, એક બાજુ પતિ છે
કૌશલ્યાની દશા, સંકટ, એટલું બધું મોટું સંકટ આવ્યું છે. સંકટ સોચ બસ ભઈ રાણી. રાણી સંકટમાં આવી ગઈ છે, હવે કરે તો શું કરે? લક્ષ્મણનો પ્રવેશ થયો છે, રાણી સંકટમાં આવી છે. હવે રામજીના વચન કેવા છે? રામજી એક જ વચન કહે છે, ત્વયા મયા ચ વૈદેહ્યા. ત્વયા હે માતા તમારે, ત્વયા મયા એટલે મારે, ત્વયા મયા ચ વૈદેહ્યા. વૈદેહી એટલે સીતાની. ત્વયા મયા ચ વૈદેહ્યા લક્ષ્મણેન સુમિત્રયા. લક્ષ્મણજી અને સુમિત્રાજી, તમને મને લક્ષ્મણજી અને સુમિત્રાજી એ બધાએ શું કરવાનું છે? પિતુર્નિવેશ સ્થાતવ્યમ એષ ધર્મ સનાતનઃ. પિતુર્નિયોગે સ્થાતવ્યમ, પિતાજીએ જે આજ્ઞા કરી છે તેમાં જ સ્થિર રહેવું. એષ ધર્મ સનાતનઃ, અને આ જ સનાતન ધર્મ છે. સ્ત્રી માટે પતિની આજ્ઞા જ ધર્મ છે. ધર્મનું મહત્વ આજના પરિપ્રેક્ષ્યમાં જો રામાયણકાલીન સમાજ, રામાયણકાલીન સભ્યતા, રામાયણકાલીન સંસ્કૃતિ આવે, રામજીના જેવું આચરણ આવે, અરે રામજીના જેવો વિચાર આવે તો પણ સમાજ સુધરે કે ના સુધરે? ઘર સુધરે કે ના સુધરે? રામજી ચાહત તો એ વખતે બંડ પોકારી શકત, વિરોધ કરી શકત, પણ રામજીએ વિરોધ નથી કર્યો. પિતાની વાતનું સમર્થન કર્યું છે અને કહ્યું પિતાની વાતને પાડવા માટે પરશુરામે માની પણ હત્યા કરી છે, પરશુરામે માનો પણ વધ કર્યો છે. આપણે તો એવી સંસ્કૃતિના વારસદાર છે, આપણે પિતાની વચનનું પાલન કરવું જોઈએ. હવે લક્ષ્મણનો ક્રોધ ઉડી રહ્યો છે. નાસ્ય અપરાધમ પશ્યામી નાપી દોષમ તથાવિધમ. નાસ્ય અપરાધમ પશ્યામી, હું કોઈ દોષ રામજીમાં જોતો નથી. નાસ્ય અપરાધમ પશ્યામી નાસ્તિ દોષમ તથાવિધમ, અને એવો કોઈ દોષ રામજીમાં છે નહીં. યેન નિર્વસતે રાષ્ટ્રાદ વનવાસાય રાઘવ, જેના કારણે રામજીને વનવાસ આપવામાં આવે એવો કોઈ દોષ, એવો કોઈ અપરાધ હું રામજીમાં જોતો નથી. પ્રોત્સાહિતોયમ કૈકેય્યા, પણ છતાં પણ આ કૈકેયીના પ્રોત્સાહનમાં આવીને, કૈકેયીની વાતમાં આવીને સંતુષ્ટા યદિ ન પિતા, જો આપણા પિતા અમિત્રો ભૂત નિસંગમ, જો આપણા પિતા પણ આપણા માટે નિસંગ બની જાય, મમતા રહિત બની જાય, બદ્ધતામપી, તો આ દશરથને પણ, આ વૃદ્ધને પણ બદ્ધતા બાંધી દો, વધ્યતામપી, અને એનો વધ કરો. આવું લક્ષ્મણજી બોલ્યા છે. જ્યારે લક્ષ્મણ એવું બોલ્યા ત્યારે રામનો કંઠ અવરુદ્ધ થયો છે. રામે કહ્યું, લક્ષ્મણ આ વચન તારા છે? તારી શું ઈચ્છા છે કે આ રાજ્ય માટે હું કોનો વધ કરું? પિતાનો વધ કરું, માનો વધ કરું, ભાઈનો વધ કર્યું, રાજ્યની લાલસા માટે? લક્ષ્મણ કહ્યું, નાના મોટા ભાઈ, મને રાજ્યની લાલસા નથી, પણ તમારા માટે જે અન્યાય છે તે હું જોઈ નથી શકતો. એટલે રામજી વચન બોલ્યા છે, ગુરુશ્ચ રાજા ચ પિતા ચ વૃદ્ધ, ગુરુશ્ચ રાજા ચ પિતા ચ વૃદ્ધ. દશરથ ખાલી પિતા છે એવું નથી, દશરથ આપણા ગુરુ છે. ગુરુશ્ચ રાજા, દશરથ આપણા રાજા છે. પિતા ચ વૃદ્ધ, એ આપણા પિતા તો છે જ, જોડે જોડે વૃદ્ધ પણ છે. ક્રોધાત મહર્ષાદ અથવા પિકામાદ, ક્રોધથી, પ્રહર્ષાદ હર્ષથી, અથવા પિકામાદ કામથી વિવશ થઈને પણ જો યદ વ્યપિદિશ્ય, જો તે આજ્ઞા કરતા હોય તો કાર્યમ અવેક્ષ્ય ધર્મમ, એ કાર્યને અવશ્યમેવ કરવું જોઈએ. કસ્તુ ન કુર્યાત અનુશંસ વૃત્તિ, કોણ એવો નૃશંસ માણસ હશે કે જે પિતાના વચનનું પાલન ન કરે? લક્ષ્મણ, શું તું નૃશંસ છે? લક્ષ્મણ, શું તું કઠોર છે? તું નૃશંસ છે? તું ધર્મને જાણતો નથી? આ ગુરુ છે, પિતા છે, અરે ક્રોધથી કે હર્ષથી કે અરે કામથી પણ જો એ વસ્તુ કહેતા હોય તો એમની આજ્ઞાનું પાલન થવું જોઈએ. એષ ધર્મ સનાતન, અને એ સનાતન ધર્મ છે. આજે તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં તમારે આ કહેવાની જરૂર છે. આજે હાલત એવી છે કે પિતાનું વચન કોઈ મહત્વતા ધરાવતું નથી. આ તો બોલ્યા કરે છે, હવે ડોસા થયા છે, આમની ઉંમર થઈ ગઈ છે, 50-60 વર્ષના થયા, હવે કોઈ એમની વાતનો મતલબ નથી. આ તો બબડાટ કરે છે. કોઈક સ્થિતિમાં, કોઈ કેસમાં ક્યાંક માણસની અવસ્થાનું પરિણામ જોવા મળે છે, પણ તમારો સ્વભાવ કેવો હોવો જોઈએ? રામજીનો એક જ
ક્રોધથી કે તો પણ પિતાજીનું વચન છે, કામથી કે તો પણ પિતાજીનું વચન છે, અને હર્ષથી કે તો પણ પિતાજીનું વચન છે, અને એને આપણે માન્ય જ છૂટકો છે. આ વાત જો જીવનમાં વણાઈ જાય તો જીવન જે છે અહીં જ રામાયણ થઈ જશે. આપણે એવું બોલે છે કે બહુ મોટી રામાયણ થઈ. એ રામાયણ ખાલી મંત્ર અને કઈ પૂર્તિ વાળી રામાયણ જ છે. બાકી રામાયણ જો જીવનમાં આવે તો દાસ્ય કોણે કહેવાય? કે હનુમાનજી પાસે શીખવા મળે. સેવક કોણે કહેવાય? લક્ષ્મણ પાસે શીખવાનું છે. પત્ની કોણે કહેવાય? સીતા પાસે શીખવાનું છે. માં કોણે કહેવાય? કૌશલ્ય પાસે શીખવાનું છે. પુત્ર કોણે કહેવાય? એ રામજી પાસે શીખવાનું છે. અહીંયા વાત ચાલતી હતી, લક્ષ્મણને આમ દબાઈ દીધા અને કહ્યું છે ધર્મમાશ્રેય મા તૈક્ષ્ણમ. હે લક્ષ્મણ, તું ધર્મનો આશ્રય કર. મા તૈક્ષ્ણમ મત બુદ્ધિરનુગમ્યતામ. જુઓ, રામજી ક્યારેક ક્રોધિત થતા નથી, પણ આજે જ્યારે લક્ષ્મણના વચન એવા છે ત્યારે રામજી પણ એમ બોલ્યા છે ધર્મ આશ્રય, ધર્મનો આશ્રય કર, ધર્મનો આશ્રય લે. એટલે લક્ષ્મણ એવું કહે છે વૈકલ્વ્યો વીર્યહીનો સદૈવમ અનુવર્તતે. લક્ષ્મણજી એવું બોલ્યા છે. રામજી અમને પહેલા તો સમજાવે છે, પહેલા એમને ઠંડા પાડે છે અને કહે છે લક્ષ્મણ, તું આવો ક્રોધ ના કર. પિતાના વચન છે, માતાની ઈચ્છા છે, આ પૂરી કરે જ છૂટકો અને આપણે પૂર્ણ કરવું જોઈએ. જે પણ હતું એ દૈવની ગતિ છે, દૈવ પ્રબળ છે. જો દૈવ પ્રબળ ના હોત તો મારામાં અતિશય મમતા અને પ્રેમ રાખતી એવી આ કઈ આજે આવા વચન બોલું. જો દૈવ પ્રબળ ના હોત તો મારા રાજ્યાભિષેકની બધી જ તૈયારીઓ થઈ ગઈ હોત, સામગ્રીઓ પણ આવી ગઈ છે, છતાં પણ રાજ્યાભિષેક ન થયો. એમાં દૈવ જ કારણ છે. એટલે લક્ષ્મણજી એવું કહે છે વૈકલ્યો વીર્યહીનો યા. રામજી આપ બોલો છો, જે વૈકલ્ય છે, જે ક્લિપ છે, અને જે વીર્યહીન, જેનામાં પૌરુષત્વ નથી, એ જ આવું બોલે છે દૈવમ અનુવર્તતે. એ જ દૈવને અનુવર્ત છે. મારા હાથમાં પુરુષાર્થ છે. અને જ્યાં સુધી લક્ષ્મણના હાથમાં ધનુષ્ય છે, રામજીનો રાજ્યાભિષેક કોઈ રોકી નહીં શકે. તમે રામજી મારી સાથે છો, મારા હાથમાં ધનુષ્ય છે. અયોધ્યામાં કોઈ પણ એક વ્યક્તિ બોલી તો જુએ કે રામનો રાજ્યાભિષેક થશે નહીં, આખી અયોધ્યાને સળગાઈ દઈશ. અરે જો ભરત પણ બાધા આપશે, ભરત પણ એની માનું અનુસરણ કરશે તો હું ભરતને પણ વધ કરીશ, હું ભરતને પણ શિક્ષા આપીશ. અને આ લક્ષ્મણનું સામર્થ્ય એવું છે. આગળ ઊભા છે, જો લક્ષ્મણ સામે ઊભા છે તો રામજીને કંઈ થવાનું નથી. અરે રામજીને તો એમ પણ કંઈ થઈ શકે નહીં, પણ આ લક્ષ્મણનું સામર્થ્ય કેવું છે અને રામજી માટેનો પ્રેમ કેવો છે. હવે રામજી એક જે વાક્ય બોલ્યા છે એ બહુ જ હૃદય વેધક બોલ્યા છે અને કહ્યું તને આટલા બધા વધ જે મેં કહ્યા એ વધમાંથી તને કયો વધ પ્રિય છે? તને માતૃવધ કરવો ગમશે, પિતૃવધ કરવો ગમશે કે ભ્રાતૃવધ કરવો ગમશે? તને કયો વધ પ્રિય છે? હવે લક્ષ્મણથી ન રહેવાયું. લક્ષ્મણ ચૂપ થઈ ગયા છે. લક્ષ્મણે કહ્યું જો આવું જો હોય તો મને એક બીજી આજ્ઞા આપો. તમારું જવાનું જો નિશ્ચિત જ છે તો એમને ના જાઓ, મને સાથે લઈને જાઓ. આ સુધી જેટલા પણ શસ્ત્ર તમે ઉપાડ્યા છે, જેટલા પણ વસ્ત્ર તમે ધારણ કર્યા છે, જે પણ ભોગ તમે ભોગવ્યા છે, જે પણ સામગ્રી ભોજ્ય અન્ન તમે લીધા છે, એમાં પહેલા મને ભાગ આપ્યો છે. અરે આ વલ્કલ વસ્ત્ર માટે એવો કેવો આપનો લોભ છે કે એમાં મને ભાગ આપતા નથી? મને આપની સાથે લઈ જાઓ. જ્યારે લક્ષ્મણ આવું બોલે છે ત્યારે સીતાજીને રામજી કહે છે સીતા, આ લક્ષ્મણને સમજાવ કે મારી સાથે આવવાની જીદ ના કરે. એટલે સીતાજી કહે છે લક્ષ્મણ આપ જોડે આવવાનું વિચારો, ત્યાં વનવાસ છે અને વનવાસ રામજીને થયો છે. એટલે લક્ષ્મણે કહ્યું કેમ ભાભી, તમને એવી ઈચ્છા છે કે રામજીની ચરણ શુશ્રૂષા તમે એકલા જ કરશો? તમને જો એવો ભય હોય કે હું તમને રામજીની ચરણ શુશ્રૂષા નહીં કરવા દઉં તો એક કામ કરો, દક્ષિણ પગની શુશ્રૂષા આપ કરજો અને વામ પગની શુશ્રૂષા હું કરીશ, પણ મને આવતા ના. જ્યારે લક્ષ્મણજીઓ બોલ્યા છે ત્યારે સીતાજી પણ મૌન થયા છે. સીતાજી પણ કંઈ કહી શકતા નથી અને સીતાજી રામજીની સામે જોઈને એવું કહે છે આને આપણી સાથે આવવા દો. એટલે રામજીઓ કહે છે હું તો તને ના પડું છું, હું તો આને ના પડું છું, તું પણ જોડે જોડે આવવા તૈયાર છે? હું તો લક્ષ્મણને સમજાવું છું કે આવવાનું નથી, પછી તું આવવાની જોડે કહે છે આ કઈ મહેલ નથી, આ કઈ જનકનો દરબાર નથી. અરે આ તો વન છે અને વન એવી દંડકા અરણ્ય છે અને આ અરણ્ય બહુ મુશ્કેલ છે. એટલે સીતાજીએ એવું કહ્યું કે તમે જો સાથે હશો તો મારા માટે અરણ્ય પણ પ્રસાદ થઈ જશે.
તમે જ્યાં હશો મારો મહેલ ત્યાં છે. ભર્તૃ ભાગ્ય નારીએ કા. ભર્તૃ એટલે પતિ અને ભાર્યા એટલે પત્ની. ભર્તૃ ભાગ્યમ હિ નારીએ કા. માણસ એટલે પુરુષ જ નારીનો એકમાત્ર ભાગ્ય છે. પ્રાપ્નોતિ પુરુષાર્ષભ. હે પુરુષાર્ષભ શ્રી રામ, મારું ભાગ્ય હતું જે મેં આપને પ્રાપ્ત કર્યા છે. ઇહ આજે ઇહ પ્રત્યજ નારીણામ પતિરેકો ગતિ સદા. અને નારીની એકમાત્ર ગતિ છે અને એની પતિ છે. એક જ માત્ર ગતિ એવા આપ છો અને આપ જ જો મને છોડીને જાઓ તો એવું કેવી રીતે ચાલે? સીતાજી તો બહુ કટુ વચન બોલ્યા છે. આગળ જતા એવું કહે છે કે જે વ્યક્તિ, જે પુરુષ એની સ્ત્રીની કમાણી પર જીવે છે એવા નટ જેવું આચરણ તમે કેવી રીતે કરી શકો છો? તમે તો વિગ્રહવાન ધર્મ છો. તમે મને કોના ભરોસે છોડીને જાઓ છો? હું તમારી જવાબદારી છું. એટલે રામજીએ કહ્યું, તું મારી જવાબદારી છે પણ સાસુ સસરા તારી જવાબદારી નથી. આજના સ્ત્રી જેવી વાત સીતાજીમાં નથી. એ જવાબદારીથી છૂટવા રામજી સાથે જવાના નથી અને ત્યાં વનમાં કે લાડવા ખાવાના નથી. વનના કષ્ટો સહન કરવાના છે અને કહ્યું એ જવાબદારીમાંથી માતાજી છે, પાર્વતી ગૌરી જે છે એ મને ક્ષમા કરે કે હું મારી એ જવાબદારીનો નિર્વાહ નથી કરી શકતી, પણ આપ મને છોડીને ન જાઓ. લક્ષ્મણ, તમે તમારા ભાઈને સમજાવો. એટલે લક્ષ્મણ રામજીને કહે છે કે તમે ક્યારેક એવું જોયું છે કે રાહુ જે છે એ ચંદ્રને ગ્રસી લે, એટલે ગ્રહણનો સમય આવે અને રાહુ ચંદ્રને ગ્રસી લે એ વખતે એને ચાંદની એનો સાથ છોડી દે છે? તમે એવું ક્યારેક જોયું છે કે આ ગજરાજ જે છે આ મસ્ત બનીને આમ જતો હોય અને ક્યાંક કીચડમાં એનો પાવ ખૂપી જાય તો એની હાથીની એનો સાથ છોડી દે છે? કોઈ દિવસ બહુ મોટું વાવાઝોડું આવે અને મોટા મોટા વૃક્ષો જે જ્યારે ધરાશાયી થાય છે અને વૃક્ષો પર વીંટળાયેલી વેલા એટલે લતા ક્યારે એનો સાથ છોડે છે? તો પછી સીતાજી તમારો સાથ છોડશે? એવું કેવી રીતે બની શકે? આપ સીતાજીને પણ સાથે લઈ. હવે રામજીની દુવિધા વધી છે. એક બાજુ લક્ષ્મણ સાથે આવવા માટે કહે છે, એક બાજુ સીતાજી તૈયાર થયા છે અને હવે બંનેને વચ્ચે રામજી એમને સંભાળવાના છે. અને કહ્યું, આ પિતાજી જે છે, આપણા પિતાજી કેવા છે? સત્ય પરાક્રમ. એ સત્ય પરાક્રમી છે. એ સત્ય છે, નિત્ય હંમેશા સત્યમાં જ પ્રતિષ્ઠિત છે. અને એમનો જે પરલોક છે, પરલોક ભયાત ભીતો નિર્ભયસ્તુ મા પિતામહ. એમને પરલોકનો ભય છે. જુઓ, માણસને પરલોકનો ભય હોય ત્યારે શું કરે? ધર્મનું પાલન કરે અને આચરણ શુદ્ધ કરે. જેના સામે મરણ નિશ્ચિત છે, જેની સમક્ષ એટલે સામે છે, તમને કોઈ એવું કે 5 દિવસ પછી મરણ છે તો તમારી બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય અને શું વ્યવસ્થા કરવી એમાં જ તમે રચ્યા બચ્યા. એકવાર એક ભક્ત એકનાથ મહારાજ પાસે આવ્યો. એકનાથ મહારાજને આવીને કહે, તમે લોકો આટલું સરસ આચરણ કેવી રીતે કરો છો? તમે જીવનમાં એકદમ નિર્ભીક થઈને વિચરો છો. તમે ક્યારેય કોઈ પાપ નથી કરતા, એનું શું કારણ છે? એટલે એકનાથ મહારાજે કીધું, આ બધી પંચાત તું રહેવા દે. તને ખબર છે 7 દિવસ પછી તારું અચ્યુતમ કેશવમ થવાનું છે. એટલે આના મનમાં ભય બેઠો. આ ઘરે ગયો અને 7 દિવસમાં મરવાનો છો એવો વિચાર કરીને ઘરના બધા લોકોને બોલાવ્યા. જેટલી સંપત્તિ હતી એના બટવારા કર્યા, બધાને પોતાનો ભાગ વેચી આપ્યો. જેટલા બધા પેન્ડિંગ કામ હતા બધા જ ફટાફટ પૂરા કરવા મળ્યા. હવે 6થો દિવસ આવ્યો અને કાલે જવાનું છે. મનમાં એવો ધ્રાસકો પડ્યો અને એકનાથ મહારાજ પાસે ગયો અને એકનાથ મહારાજને કહે, હવે આજે મારો છેલ્લો દિવસ છે, કાલે હું મરી જવાનો છું. એકનાથ મહારાજે કીધું, બરાબર. ત્યાં 6 દિવસમાં કેટલું પાપ કર્યું? 6 દિવસમાં પાપ કર્યું? અરે મને તો શ્વાસ લેવાની ફુરસત નથી. પાપની વાત તો જવા દો, હું તો મારા કામમાં જ અટવાયેલો હતો. બસ અમે પણ આ જ કરીએ છીએ. મૃત્યુનું સ્મરણ જે મનમાં રાખે છે તેનાથી પાપ થતું નથી. મૃત્યુનું સ્મરણ પાપને કરતું અટકાવે છે. આ એકનાથ મહારાજે કહ્યું, કાલે તું મરવાનો નથી, પરંતુ મૃત્યુનું સ્મરણ રહ્યા કરે તો તારા હાથથી પાપ થશે નહીં. આ મહાપુરુષો હંમેશા મૃત્યુનું સ્મરણ કર્યા કરે છે. દશરથના મનમાં પણ એવી જ વાત છે. પરભીતો ભયાત પરલોકો ભયાત ભીતો. પરલોકનો એને ભય છે. આ ભય કેવો છે કે આ જન્મમાં આ અવસ્થામાં જો સત્ય પ્રતિ નિષ્ઠા નહીં રાખી, ધર્મનું આચરણ નહીં કર્યું તો આ જે છે એ પરલોક બગડશે, પરલોક સુધરશે નહીં. આ પિતાજીને હું નિર્ભય ત્યારે જ કરી શકીશ જ્યારે પરલોકથી નિશ્ચિંત થશે અને એમનો
કૈકેયીના વચનનું પાલન છે, એટલા માટે આ પિતાજી માટે આપણો બધો જ આપણો અનુક્રમ છે. પણ લક્ષ્મણ, તારે મારી સાથે આવવાની વાત છે તો એ વાત પણ પહેલા જાણી લે. તું સુમિત્રાનો પુત્ર છે અને સુમિત્રાની આજ્ઞા લીધા વગર તારે મારી સાથે અવાય નહીં. તું જા અને માતા સુમિત્રાની આજ્ઞા લે. ક્યાંક રામજીના મનમાં એવું હતું કે સુમિત્રાના વચન સાંભળી લક્ષ્મણના મનમાં કોઈક વાત એવી આવે અને લક્ષ્મણ વનવાસ આવવાની જીદ જો છોડી દે તો હું લક્ષ્મણને અહીં જ રાખીને માત્ર સીતા સહિત વનમાં ગમન કરું. લક્ષ્મણ સુમિત્રા પાસે ગયા છે. લક્ષ્મણ સુમિત્રા પાસે ગયા, સુમિત્રાના ચરણમાં વંદન કર્યા છે. હજી સુમિત્રાને તો એ જ વાતની ખબર છે કે રામનો રાજ્યાભિષેક થવાનો છે. આખો મંથરા અને કૈકેયી વાળો પ્રસંગ સુમિત્રાજીના ધ્યાનમાં નથી અને સુમિત્રાજી બહુ પ્રસન્ન થયા અને લક્ષ્મણને બધી વાત પૂછે છે અને લક્ષ્મણે આ વાત વિદિત કરી કે માતાજી, રાજ્યાભિષેકમાં રૂકાવટ આવી છે અને હવે રામ વનમાં જવાના છે. ગઈ સહમી સુની કઠોર બચન કઠોરા, ગઈ સહમી સુની બચન કઠોરા, મૃગી જીમી દવ જાનું ચહુઓરા. મૃગી એટલે એક મૃગલી હરણી હોય અને ચારે બાજુ આગ લાગી હોય અને કેવી વિહવળ થઈ જાય. આ સુમિત્રાએ જ્યારે રામજીના વનગમનનો પ્રસંગ જાણ્યો એવા બધા વિહવળ થઈ ઉઠ્યા છે. આટલાથી વાત પૂરી થતી નથી. લક્ષ્મણજીએ કહ્યું, રામજી વનગમન કરે છે, મારે એમની સાથે જવું છે, હું એમની સાથે જવા ઈચ્છું છું, મને આજ્ઞા આપો. જ્યારે લક્ષ્મણે એવું કહ્યું, મને આજ્ઞા આપો, ત્યારે સુમિત્રાજી જરાય ચલાયમાન થયા નથી અને સુમિત્રાજી એવું બોલ્યા છે, તાત તુહરી માતુ બઈ દેહી. સુમિત્રાજી એવું કહેશે કે ના બેટા, તું જઈશ ના, તું મારો એકનો એક સહારો છે, તું અહીં રહી જા. પણ સુમિત્રાજી એવું બોલ્યા છે, તાત તુમરી માતુ બઈ દેહી. જાતા આજથી તારી માં સુમિત્રા નહીં, આજથી તારી માતા સીતા છે. પિતુ રામ સબ હેતુ સ્નેહી. અને તારા પિતાજી આજથી બીજા કોઈ નહીં, દશરથ પણ ભાર જે છે આજે ઉતરી ગયો છે, આજથી રામજી તારા પિતા છે. વૈદેહી તારી માં છે અને રામજી તારા પિતા છે. અને બીજું, અવધ તહા જહા રામ નિવાસુ. અને અયોધ્યા તો તે છે જ્યાં રામ રહેતા હોય. અયોધ્યા એ નથી જ્યાં રામ નથી. અયોધ્યા તો તે છે જ્યાં રામ રહેતા હોય. અવધ તહા જહા રામ નિવાસુ, તહી દિવસ જહા ભાનુ પ્રકાશુ. જેમ સૂર્ય જ્યાં ઉદય થાય તો ત્યાં દિવસ થાય, એમ આ રઘુકુળ સૂર્ય એવા શ્રી રામ જ્યાં ઉદય થશે ત્યાં જ અવધ હશે. પુત્રવતી જુગતી સબ કોઈ, પુત્રવતી જુગતી જગ કોઈ. એ જ માં જગતમાં પુત્રવતી કહેવાય છે. પુત્રવતી જગતી જબ કોઈ, રઘુપતિ ભગતુ પુત્ર સુત હોય. જેનો પુત્ર રઘુપતિ એટલે રામજીનો ભક્ત હોય તે જ માતા પુત્રવતી છે. નહીં તો નતરુ બાંજ ભલી બાદી પિયાની. નહીં તો એ માં બનવા કરતા બાંજ હોવી સારી. નતરુ બાંજ ભલી બાદી પિયાની, રામ વિમુખ સુત હિત જે જાની. રામજીથી વિમુખ, રામજીથી ભિન્ન જે સુત એટલે પુત્રનો હિત જાણે છે તેવી માં હોવા કરતા તો બાંજ હોવું સારું. એટલે આજે જ મારી કુખ જે છે, આજે જ મારું માતૃત્વ જે છે એ ફળીભૂત થયું છે. કેમ? કારણ કે તને રામજી સાથે જવાની ઈચ્છા થઈ છે. જો રામજી અને સીતાજી વનમાં જાય તો તારે એ શું કામ છે? તારે એનું અનુસરણ જ કરવું જોઈએ. જે દિવસથી માં સુમિત્રા જેવું લક્ષણ આજની નારી કરશે, જે રામજીના ચરણોમાં, જે રામજીના માર્ગ પર પોતાના પુત્રોને, પોતાના દિયરને, પોતાના ઘરવાળાને, નાના બાળકોને ચલાવવાની કોશિશ પ્રયત્ન કરશે, તે દિવસે રામ રાજ્ય આવશે. દૈહિક ભૌતિક તાપા. દૈવિક એટલે આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રિવિધ તાપ છે. શરીર અને મનની જે પીડા છે તે આધ્યાત્મિક તાપ છે, દૈહિક તાપ છે. દૈવિક એટલે આદિ દૈવિક તાપમાં ભૂકંપ આવે, દાવાનળ ફાટી નીકળે, આ આદિ દૈવિક મુસીબત કહેવાય. દૈવિક ભૌતિક તાપા. અને ભૌતિક મુસીબત આવે, સાપ કરડી જાય, ગાય સિંહણું મારી જાય, આ બધા ભૌતિક તાપ કહેવાય.
दैहिक दैविक भौतिक तापा राम राज्य नहीं केहू व्यापा। राम राज्यમાં ત્રણેયમાંથી એક કે ના હોય। રામ રાજ્યની ઈચ્છા કેમ કરવાની છે? કારણ કે રામ રાજ્યમાં દૈહિક તાપ ના હોય, દૈવિક તાપ ના હોય અને ભૌતિક તાપ ના હોય, બધું જ બેલેન્સમાં ચાલતું હોય। તેનું જ નામ રામ રાજ્ય છે, તેનું જ નામ ધર્મ રાજ્ય છે। કહું તું જા, તને મારી આજ્ઞા મળી છે। સુમિત્રાની આજ્ઞા મળી, લક્ષ્મણને એટલો બધો હર્ષ થયો છે। સુમિત્રાની આજ્ઞા લઈ લક્ષ્મણ રામજી પાસે ગયા છે। લક્ષ્મણ, રામ અને સીતા વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા છે। જો કોઈને પણ એવી ઈચ્છા ન હોય કે પોતાના પુત્રને વલ્કલ વસ્ત્રમાં જોવે, પરંતુ અહીં કૌશલ્યાએ પોતાના પુત્રને વલ્કલ વસ્ત્રમાં જોયા છે। પહેલા એમનો સંતાપ હતો, પહેલા એમની દુવિધા હતી, પણ હવે દુવિધા ભિન્ન થઈ છે, મુક્ત થઈ છે। દુવિધામાંથી એક બહાર આવે છે। એનું કારણ છે હવે એમને સમજણ પડી છે કે જે ધર્મની ગતિ તે આ જ છે। રામ ભરત દો સુત સમ જાની। રામજી અને ભરત એ બંને મારા પુત્ર છે। આ સૌતનો પુત્ર છે એવો ભાવ આવ્યો હોત તો આ પગલું લેવાનું, પણ રામજી પણ મારા પુત્ર છે, ભરત પણ મારા પુત્ર છે। રામજીને રાજ્ય મળે કે ભરતને રાજ્ય મળે, મને એનાથી કોઈ ફરક પડવાનો નથી। અરે ભરત જ્યારે મળવા માટે આવ્યા છે ત્યારે ભરતજીને કૌશલ્યાએ ગોદીમાં બેસાડ્યા છે, જેના કારણે પોતાના પુત્રને 14 વર્ષ વનવાસ મળ્યું, એને પોતાની ગોદીમાં બેસાડવો હોય તો કૌશલ્યા જેવી ધીરજ જોઈએ, કૌશલ્યા જેવી સહનશક્તિ જોઈએ। ધૃતિ, ક્ષમા, પહેલું ધર્મનું જે લક્ષણ છે તે ધૃતિ એટલે ધીરજ છે। ધીરજ કોણામાં છે? રામજીમાં ધીરજ છે। વનવાસ, રાજ્ય મળ્યો કે વનવાસ મળ્યો? રાજ્યમ વા વનવાસાય વનવાસ મહોદય। રાજ્ય મળે કે વનવાસ મળે? અરે વનવાસ મહોદય, વનવાસ ઉત્તમ છે। આ કૈકેયી માતાએ તો મારા પર કેવી કૃપા કરી છે, મને વનવાસનું રાજ્ય આપ્યું છે। મારું જે કાર્ય હતું એ કાર્ય પૂરું ના થાત જો કૈકેયી આ વચન મારા પિતાજી પાસે ના આવ્યું। આ કૈકેયીની મારા પર કેવી કૃપા છે, કૈકેયીના કારણે જ મને ઋષિઓનો સહવાસ મળશે। સરયુ તીર વિહારા સજ્જન ઋષિ મંદારા નારાયણ નારાયણ જય ગોવિંદ હરે। સરયુ તીર વિહારા, ભગવાન શ્રીરામ સરયુના તીર પર વિહાર કરનારા છે। સજ્જન ઋષિ મંદારા, અને સજ્જન અને ઋષિઓ એમને બંનેને પ્રસન્નતા આપનારા છે, એમની સેવા કરનારા છે। જો આ કૈકેયીએ મારા પર ઉપકાર ના કર્યો હોત તો આટલો મોટો રામ સેતુ બંધાયો ના હોત। નલ અને નીલમાં જે એ લોકોની ખાસિયત છે, વિશિષ્ટતાઓ છે, આટલા મોટા કારીગર છે, બહાર ના આવ્યો હોત। હનુમાનજી જેવા સેવક મળ્યા ના હોત, સુગ્રીવ જેવા મિત્ર મળ્યા ના હોત, અને વિભીષણ જેવા ભક્ત મળ્યા ના હોત, અને આ પરમ એવી સાધ્વી સતી સ્ત્રી સીતાની પવિત્રતા અને સીતાનો પાતિવ્રત ધર્મ જે છે તે લોકોના સન્મુખ ન આવ્યો હોત જો કૈકેયી આ વચન ના બોલ્યા હોત। કોઈ પણ વસ્તુમાં પોઝિટિવિટી, સકારાત્મકતા કેવી રીતે જોવાની છે એ રામજી પાસે શીખવાનું છે। રામજી પરબ્રહ્મ પરમાત્મા છે એ બધું જાણે જ છે, પણ ક્યાંય રામજીએ પોતાનું ઐશ્વર્ય પ્રગટ નથી કર્યું, મર્યાદાનું પાલન કર્યું છે। એટલે જીવનમાં જીવવું હોય, આચરણ કરવું હોય તો રામજીના જેવું આચરણ થાય। સદવર્તનમ, હું તમને પાછી ત્યાં લઈ જાઉં કે 3 જે વિષય પર રામદાસ સ્વામીએ જોર આપ્યું એમાં પહેલું હતું સદવર્તનમ, ધર્મ સંસ્થાપનમ, રાજ્ય સ્થાપનમ। આ બધી જ વસ્તુ રામજીના જીવનમાં ફિટ થાય છે। સદવર્તનમ વર્તનથી શીખવે છે, ધર્મ સંસ્થાપનમ ધર્મનું સંસ્થાપન કર્યું, ધર્મ પિતાની આજ્ઞાના પાલનમાં છે તો લક્ષ્મણને પણ સમજાવ્યું, માતાને પણ સમજાવી, સીતાને પણ સમજાવી છે। અને ત્રીજું કયું? રાજ્ય સંસ્થાપનમ। વાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ થયું, એમાં વાલીનો વધ થયો। વાલીના વધ કર્યા પછી કિષ્કિંધાનું રાજ્ય ભગવાન હસ્તગત કરી શકતા કર્યું નહીં। રાવણના વધ કર્યા પછી લંકાનું રાજ્ય હસ્તગત કરી શકતા હતા, ભગવાને કર્યું નહીં। અરે પોતે જ પહેલા તો અયોધ્યાનું રાજ્ય છોડીને આવ્યા છે, ભરતના માટે રાજ્ય મૂકીને આવ્યા છે,
એ તો ભરતની ઉદારતા છે કે રામજી પાસે એમની પાદુકા લઈ અને ત્યાં પાદુકાને સિંહાસન પર બેસાડી છે, પણ રામજી તો રાજ્યને છોડીને જ આવે છે. રામજીને રાજ્યની લાલસા નથી, પણ રાજ્ય સ્થાપન કર્યું છે જ્યાં વાલી જેવાનો ત્રાસ હતો, જ્યાં રાવણ જેવા ઉદ્દંડ, વ્યભિચારી અને અધર્મી અને પાખંડી લોકો વસતા હતા. એને નિરસ્ત કર્યા, પરાસ્ત કર્યા અને વિભીષણને રાજ્ય આપ્યું છે. આ રાજ્ય સ્થાપના છે. આજે રામદાસ સ્વામીની પુણ્યતિથિ પર ભેગા થઈએ ત્યારે એવો દ્રઢ સંકલ્પ કરીએ કે આપણે આ બધા જ વિષયોમાં ક્યાંક ક્યાંક આપણું યોગદાન આપી શકીએ. જુઓ, રાજ્ય સ્થાપના આપણા હાથમાં નથી. આપણા એકાદ વર્ષથી કોઈ વાર સત્તા પલટી જાય, એવું બની જાય કોઈ વાર, પણ રાજ્ય સ્થાપન તમે ન કહી શકો. પણ છતાં પણ ક્યાંક ક્યાંક આપણે એક યુનિટ, એક એકમ ખરા એમાં પણ ધર્મ સ્થાપન તો કરી શકીએ, ધર્મનું પાલન તો કરી શકાય. રામજી જેવા ધર્મ ધોરીને તો થોડું અઘરું છે, પણ રામજીનો એક અંશ પણ આવી જશે તો જીવન જે છે ધન્ય થઈ જશે. ધર્મ સંસ્થાપન કરી શકાશે, સદવર્તન કરી શકાશે. આમના જીવનમાંથી જ કંઈ મેળવવાનું છે. એકવાર રામદાસ સ્વામી ફરતા ફરતા, જુઓ, સજ્જનગઢમાં રામદાસ સ્વામીને બોલાવી અને શિવાજી એમને ત્યાં રાખતા. એકવાર રામનવમીનો પ્રસંગ હતો. રામદાસ સ્વામી રામનવમીના પ્રસંગ ઉજવવા માટે એક સ્થાન પર ગયા. ત્યાંથી પાછા આવતા હતા 25-30 શિષ્યો સાથે હતા. રસ્તામાં ભૂખ લાગી. હવે ખાવાનું ક્યાંક કશું હતું નહીં. હવે શિષ્યના મનમાં વિચાર આવ્યો, ભૂખ લાગી છે, કશું મળતું નથી. ગુરુજીને વાત કરી. જ્યાંથી પસાર થતા હતા ત્યાં ખેતર હતું. આ જુવારનું ખેતર હતું. એટલે ગુરુજીને પૂછ્યું, જુવારનું ખેતર છે, અંદર જઈએ? એટલે ગુરુ કહ્યું ચાલો. હવે પેલા ડુંડા તોડ્યા છે, હવે એને સળગાવી એમાંથી પેલો પોંક કાઢીને ખાઈએ. એટલે રામદાસ સ્વામી એટલે પેલી અગ્નિ ત્યાં સળગાવી, પોંક ત્યાં બનાવ્યો અને આ પોંક જે આરોપતા હતા એટલા પેલા ખેડૂત જે હતો, ખેતરનો માલિક, એ ત્યાં આવ્યો. હવે આના મનમાં ક્રોધ આવ્યો. ગમે તે લોકો અહીંયા ઘૂસી ગયા છે, પોંક બનાવ્યો છે અને ખાવા બેઠા છે, એટલો બધો ક્રોધ આવ્યો. એ જુવારનો ડુંડું સાઠો હતો એ હાથમાં લીધો અને સાઠાથી રામદાસ સ્વામીના વાસા પર દે પ્રહાર, એટલો બધો માર માર્યો. હવે આ શિષ્યોથી સહન થયું નહીં. શિષ્યો ત્યાં પોંક ખાતા હતા, પણ રામદાસ સ્વામી પોંક ખાતા નહોતા, માત્ર બેઠા હતા. પણ આજ સરદાર છે એવો મનમાં વિચાર આવ્યો અને એને મારવા લાગ્યા. શિષ્યો ભેગા થયા, આ ખેડૂતને આમ પકડ્યો. હવે આ એકલો પેલા 25-30, હવે એને મારવા લાગ્યા. હવે રામદાસ સ્વામી એને છોડી, એને ના મારશો. એટલે જ્યારે આજ્ઞા થઈ ગઈ, આજ્ઞા ગુરુના વિચારણીય, પછી કંઈ વિચારવાનું નહીં, એને છોડી અને સજ્જનગઢ પરત ફર્યા. પણ સજ્જનગઢમાં નિયમ એવો કે સવારનું મંગલ સ્નાન જ્યારે થાય ત્યારે શિવાજી પોતે ગુરુજીનું મંગલ સ્નાન કરાવવા આવે. એટલે શિવાજી પોતે આવીને એમને સ્નાન કરાવડાવે. હવે ત્યાં પહોંચ્યા, રાત્રિએ વિશ્રામ કર્યો. બીજે દિવસે સવારે શિવા આવ્યા અને આમ કમંડલ જે હતું પેલું કલશ, એમાં જલ ભરી અને આમ વાસા પર નાખવા જાય ત્યાં નિશાન જોયા. ગુરુના વાસા પર નિશાન જોયા, એમનું કંઠ અવૃદ્ધ થઈ ગયો, હૃદય ભરાઈ ગયો અને પૂછ્યું, ગુરુજી આપના વાસા પર આ નિશાન કેવી રીતે, ક્યાંક પડી ગયા? ગુરુજી કશું બોલ્યા નહીં, ચૂપ. બીજી વાર પૂછું, આપણે બહુ થતું હશે, પણ આ નિશાન આવ્યા કેવી રીતે? હવે બોલ્યા નહીં. હવે જ્યારે બોલ્યા નહીં ત્યારે શિવાજી સમજી ગયા, હવે પૂછવાનું નથી. સ્નાન પૂરું થયું, ગુરુજી પોતાના પ્રસાદમાં ગયા. એટલે જે સાથે શિષ્યો હતા એમને બોલાવ્યા. જો આ શિષ્યો પણ કેવા છે, આજકાલનો સ્વભાવ કેવો હોય, કંઈ પણ ઘટના થઈ હોય, મીઠું મરચું નાખી અને બધી વિધિત કરવાની. જ્યાં સુધી શિવાજીએ પૂછ્યું નથી, એક કોર્પોરેટર ઓળખે ને તો દાદાગીરી કરે, ઓળખે છે બોલાઈ લઉં. આ તો શિવાજી મહારાજ છે અને સામે શિષ્યો છે, એ ચાહત એમના મિત્ર છે, ગુરુભાઈ છે. જઈને નિંદા ચુગલી કંઈ પણ કરી શક્યા હોત, પણ જો કશું કહેવાનું હોત તો ગુરુ જ આજ્ઞા આપત. હજુ સુધી ગુરુની આજ્ઞા થઈ નથી. શિવાજી ગયા, શિવાજીએ પૂછ્યું, શિષ્ય બોલ્યા નહીં, વાર પૂછ્યું. પછી શિવાજીએ કસમ આપી કે બોલો શું થયું. એટલે શિષ્યોએ આખી ઘટનાક્રમ કર્યો. હવે શિવાજીને બહુ રોષ આવ્યો અને સેવકોને બોલે, જાઓ પેલા ખેડૂતને પકડીને લઈ આવો, બાંધીને લઈ આવો. અને શિવાજી જે આજ્ઞા આપી, આ સૈનિકો ગયા. એટલે રામદાસ સ્વામી શિવાજીને બોલાવ્યા, પેલાને પકડવા માટે મોકલ્યા છે. એટલે શિવાજીથી જૂઠું તો બોલાય નહીં, કહ્યું હા. એટલે કહ્યું પકડીને લઈ આવે ને પછી મને બોલાવજો, તમે શિક્ષા આપતા નહીં. કહ્યું ભલે. એટલે પેલાને પકડીને લઈ આવ્યા. દરબાર ભેગો થયો, શિવાજી ત્યાં ઉપસ્થિત છે અને રામદાસ સ્વામી પણ ઉપસ્થિત છે. હવે આ જેવો ત્યાં પ્રવેશ કર્યો એને જોયું, શિવાજી બેઠા હતા અને એનાથી પણ ઊંચા આસન પર રામદાસ સ્વામી બેઠા હતા.
હવે મનમાં ભય થયો કે જેને મેં માર્યો છે બીજો કોઈ નથી, આ તો શિવાજીના પણ ગુરુ છે, હવે આ શિવાજી મારી શું હાલત કરશે. મનમાં એટલો બધો ભય થયો. પાસે ગયો, રામદાસ સ્વામીના પગ પકડી લીધા, રડવા લાગ્યો અને માફી આપો, ક્ષમા યાચના કરવા લાગ્યો. અને જ્યાં રડવા લાગ્યો અને માફી માટે પ્રાર્થના કરવા લાગ્યો એટલે રામદાસ સ્વામીએ કહ્યું, જા તારા ખેતરમાં આજથી મબલક પાક થશે. મહાપુરુષોનું આચરણ કેવું હોય? સદવર્તનમ. મહાપુરુષો સાથે જે ઉપકાર કરે છે એની સામે તમે ઉપકાર તો કરો જ છો, પણ જે અપકાર કરે એની સામે પણ જે ઉપકાર કરે એ ધર્મનું સાચું સ્વરૂપ છે અને એ વર્તનથી બતાવ્યું છે. ચાહત તો શિવાજીને બોલાઈને પેલાને બોલાઈ શક્યા હોત, એની ખાલ ઉધડાવી દીધી હોત અને કોઈ પૂછનારું પણ ન હોત. એવું ન કર્યું, એને આશીર્વાદ આપ્યા કે તારા ખેતરમાં મબલક પાક થશે. એટલું જ નહીં, શિવાજીની સામું જોયું અને કહ્યું આજથી જમીન એને આપી દે. આજે પણ મહારાષ્ટ્રના સજ્જનગઢની પાસે જે ગામ છે એમાં એના વંશજો એ જ ભૂમિ પર આજે પણ હળ ચલાવે છે. તો રામજીના જીવનને જે અનુસરે છે, રામજીના પણ જે દાસ છે એમને પોતાનું નામ રામદાસ એટલા માટે કહ્યું છે. દાસબોધ નામનો એમને ગ્રંથ લખ્યો છે. જો દાસબોધ એમનો એકમાત્ર ગ્રંથ નથી, એમને ઘણા બધા ગ્રંથ લખ્યા છે. સદગુરુ વિના જ્ઞાન હોનાર નહીં. જો મને મરાઠી આવડતું નથી પણ પ્રયત્ન કરું છું. સદગુરુ વિના જ્ઞાન કાહી, સર્વજ્ઞ હોનાર નહીં. વિના સદગુરુ જ્ઞાન મળતું નથી, પછી સર્વજ્ઞ તો ક્યાંથી આવે? જ્ઞાન જ ના આવે. એટલે સદગુરુની શરણમાં જવું. અને સદગુરુ પણ કેવા? જે શિવાજીના પણ સદગુરુ છે, જે રામના દાસ છે, જે હનુમાનજીના અંશા અવતાર છે અને જેમને આખું પોતાનું જીવન ચરિત્ર લોકહિત માટે, લોકોદ્ધાર માટે, ધર્મની રક્ષા માટે, સનાતન ધર્મના પાલન માટે અને સનાતન ધર્મના પ્રચાર માટે વાપર્યું છે. એના શરણમાં બેસીએ, એમને પ્રણામ કરીએ, એમને યાદ કરીએ અને એવો સંકલ્પ કરીએ આપણે ભલે 20 જણા હોઈએ પણ એમના માર્ગ પર ચાલીએ તો પણ આજે એમનો માર્ગ જે છે 31 ડિસેમ્બરને ઉજવવા હજારો લોકો ભેગા થશે. પણ આવું પુણ્યતિથિ હોય તમે ઘરે ઘરે આમંત્રણ આપવા જશો તોય લોકો નહીં આવે. પણ ચિંતા કરશો નહીં, એમને પણ એક જ શિવાજીને શોધ્યા. એક શિવાજી પર્યાપ્ત છે આ મોગલોને હંફાવવા માટે. આપણે તો અહીંયા આટલા બધા બેઠા છે. એટલે જે રામદાસ સ્વામીના શરણમાં આવે એને શિવાજી જેવું વર્તન આવી જ જાય છે. ભલે શિવાજી જેવું સામર્થ્ય ના હોય, એટલી વિચક્ષણતા ન હોય, એટલી શક્તિ ન હોય, પણ આપણે બધા જ વયમ અમૃતસ્ય પુત્રાઃ એવો વિચાર કરીએ તો પણ આપણે આગળ કંઈ કરી શકીશું. 1 મિનિટ ભગવાનનું નામસ્મરણ કરીએ. રામદાસ સ્વામી જ્યારે દેહ છોડ્યો એને આગલે દિવસે, એટલે 8 આજે નામ થઈ, એને આગલે દિવસે એમને એવું પૂછ્યું કે બધા શિષ્યો બેઠા હતા અને સત્સંગ ચાલતો હતો અને એમને એવું પૂછ્યું કે કોઈને ખબર છે કે રઘુકુલ તિલકનો સમય આવી ગયો છે? એવું પૂછ્યું અને ત્યાં ઉદ્ધાર સ્વામી કરીને એમને એક શિષ્ય બેઠા હતા અને એમને કહ્યું હા, એટલે 9મી આવી રહી છે, 8મના દિવસે કીર્તન કરી લો. બસ આજે 9મી છે, કીર્તન કરી લો. જય ગણેશ જય ગણેશ જય ગણેશ પાહિ માં, શ્રી ગણેશ શ્રી ગણેશ શ્રી ગણેશ રક્ષ માં. જય ગણેશ જય ગણેશ જય ગણેશ પાહિ માં, શ્રી ગણેશ શ્રી ગણેશ શ્રી ગણેશ રક્ષ માં. જય સરસ્વતી જય સરસ્વતી જય સરસ્વતી પાહિ માં, શ્રી સરસ્વતી શ્રી સરસ્વતી શ્રી સરસ્વતી